હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં. તો આજનો વ્લોગ કંઈ મસ્ત થવાનો છે. કેટલાય દિવસો પછીનો વ્લોગ છે આપણો. આહ ભાઈ, નેક્સ્ટ લેવલને આપણે ગવર્મેન્ટ જોબ પણ મળી ગઈ છે. હું પાસ થઈ ગયો છું. જો તમને ખબર ના હોય તો હું કહી દઉં, બરાબર. આપણે ગવર્મેન્ટ એક જોબ મળી ગઈ છે અને ભાઈ એ જોબ એવી મળીને ખરેખર અહીં ઓફિસે જ બેઠા બેઠા, બાકી બીજે ક્યાંય નહીં જવાનું, સમજ્યા? એટલે મારા બીજા કામ છે એ બધા ચાલુ રહે, સમજ્યા? ચડી જાય આપણે આવું ભગવાનની દયાથી, બરાબર. હાયલા રાખે આપણું ગવર્મેન્ટ થઈ ગયું છે, બરાબર. હવે કાંઈ ઉપાધિ નથી. આપણે નોકરી મળી ગઈ છે સરકારી, જે આપણે ભણ્યા હતા એ વસૂલ થઈ ગયું એવું મને લાગે છે. અને સારામાં સારો પગાર પણ છે. અને બાકી બીજા નંબરમાં આપણે પાણીનું, પશુ દવાખાનાનું, બજાજ ફાઇનાન્સનું, ખેતી અને કોન્ટ્રાક્ટ જે આપણે રાખી છે એ બધું કમ્પ્લીટ ચાલુ રહેશે, બરાબર. તો મસ્ત મજાની નોકરી મળી ગઈ છે. હવે ઘરે જે કોઈને ખબર છે નહીં, તો ઘરે જઈને મમ્મીને કહીશ અને પછી શું થાય જોઈએ. મેં કંઈ તૈયારી નથી કરી. મને ટૂંકમાં સવારે ફોન આવ્યો મને કે આજે તમારું ઇન્ટરવ્યૂ છે, એક્ઝામ છે, કે એક પેપર છે ને એક થોડાક ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછું. એટલે મને તો કંઈ ખબર નથી. ડાયરેક્ટ એક દી મારું ફોર્મ ભરીને લઈ ગયા. મૌખિક ફોર્મ હતું ટૂંકમાં લખાણવાળું. તો એ લઈ ગયા અને પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો. અને એમાં પ્રશ્ન હતા એ આપણા 30માંથી 25 સાચા પડી ગયા. આ બધી દયા છે ઉપરવાળાની, બરાબર. અને ગાયોની છે, વધારે તો ગાયોની આપણે જે સેવા કરી છે મને એવું લાગે છે. તો ચાલો હવે આપણે આગળ મળશું. તો આજે વ્લોગની શરૂઆત આજે આપણે ઓફિસેથી જ કરી છે, બરાબર. અને અત્યારે હું ગયો તો ખંભાળીએ, જે આ ઓલો વરસાદ આવ્યો ને પાથરા ને પલ્લી ગયા ને બધેને ખેડૂતને ફૂલ નુકસાની છે. તો એ કંઈ આપણે દુઃખ પણ થાય છે, અમારે ખુદની છે, બધેને છે, બરાબર. તો એ રજૂઆત કરવા ગયા હતા ને એ દઈ આવ્યો છું કમ્પ્લેટ. હવે 99% ચાન્સ છે કે થોડી ઘણી સહાય આવશે, બરાબર. બધી તો ના આવે, થોડી ઘણી સરકાર દે એવું, બરાબર. તો એ ગયો તો અત્યારે ખંભાળીએ, એ દઈ આવ્યો બે કાગળ ગ્રામ પંચાયતના. અને અત્યારે આપણે ઓલી કુટીર બને છે કટલીબાઈની જોવા માટે જ આવવું છે, બરાબર. તો કુટીર જોઈ આવું. અને બીજા નંબરમાં કે આપણે નાયરાનો રથ કાઢવાનો છે ગામમાં, તો એનો સ્ટેમ્પ લખણ જોશે, તો એ કરી દઉં. અને પછી આગળ જોઈ શું થાય છે. પછી જાય છું વાડીએ, બરાબર. વાડીએ મજૂર આવ્યા છે, માંડવી વીણે છે, કે બીજું કંઈ કામ તા થઈ શકે એમ નથી. કારણ કે બીજું કંઈ કામ થઈ શકે એમ નથી, કારણ કે વરસાદ બહુ આવ્યો ને પાથરા બધું પલ્લી ગયું છે. અહીંથી જો આ વાલ ખોલી દઉં એટલે સમસાઈને પાણી વયું જાય. ઓલી કુટીર બનાવે ને અને ટૂંકમાં શું કહેવાય કે પાણીમાં અછત ના આવે, બરાબર. તો ફાઇનલી કેટલાય વર્ષો પછી હું આવી ગયો છું મારી વાડી, બરાબર. અને અત્યારે હું જાઉં છું વાડીમાં. જો ઘઉં વાવ્યા છે, જો ઘઉં વાવ્યા છે, એમને મૂગી ગયા પાણી વગરના. પાણીની ને જરૂર નથી, સમજાય ને, પેલા ઉગી ગયા છે ને એટલું પડવું વાવી દીધું છે. મેં ચીણા વાવ્યા, આમાં ઘઉં વાવ્યા. હાલો એ બાજુ જઈ. ઘઉં અમારી મોર થઈ ગઈ કે તમે પાવ કે ના પાવ, અમારે હું ઉગવું નહીં, અમારે જીવવું નહીં. કે તમે સવાર ઉડે તો એ ઉગી ગયા આખી. શું વાત છે, બરોબર. પાડોશી હલર હાલે છે એવું હે, ઝીણી બાકાજી કી હાલે છે. ને એટલા પણ મારી મમ્મી ધોરીઓ કરે છે. તો આપણે અહીંયા જઈએ. ઘઉં હારા ઉગી ગયા, આમ દેખાય છે, આમ એટલા ના દેખાય, આમ જો હારું નહેરું દેખાય, બરોબર છે. કેમ બાકી ઘાટા ઉગી ગયા મસ્તીના, એકલા જ્વારી. ટૂંકમાં એ આત્મનિર્ભર ઘઉં છે અમારે જે છે ને, કે તમે મને કે તમે કે પાણી વારો ને અમે પાણી પી, પછી અમે ઉગી કે એમાં કંઈ વરે નહીં. કે તમે તમારી રીતે ને અમે અમારી રીતે. હું હોય તો આવા હોય તો ચીણા આત્મનિર્ભર છે કે નહીં એ આપણે જોઈ આવી. આપણે રોંડાના બાકી છે 5. હિંખલ એક વિઝિટ છે, તો વિઝિટ કરવા માટે જાઉં છું. અને બપોરે ગયો તો ખંભાળિયા, બરાબર. સોરી ઘરે ગયો તો ઘરે
ચોખા ભરી અને એવું બધું ખાઈ ગયું. અને એક પશુ દવાખાનાનું કામ આવી ગયું હતું, થોડુંક કર્યું છે ને હજી ઘણું બધું બાકી છે. ચાલો ફટાફટ વિઝિટ પતાવી આવું, પછી ગામમાં જઈને પાણી લઉં. અને કાલનો ક્લેમ પતાવી દીધો છે કમ્પ્લીટ. અને જો મારી આંખમાં હે ને ભાઈ ચેપડા જ આવ્યા રાખે છે બરાબર. અને હાવ કેવી થઈ ગઈ ને ટૂંકમાં અંદર એવા ચેપડા અહીંયા આવ્યા રાખે ને કંઈક ઓલું જીવડું પડ્યું હતું ને, હું એક દી હે ને વિરમદર આવતો હતો ને એમાં જીવડું પડ્યું ને એટલે એ અંદર બટકો ભરી ગયો ને એટલે એવું થઈ ગયું હે બરાબર. ને અંદર પાછા ઓલા ચેપડા આવે ને તે નીકળે નહીં, જો કાઢવા જાય ને તો નખ લાગી જાય. એટલે ડૉક્ટરે ના પાડી કે ભલે ચેપડા આવે એ રહેવા દેજો. તો ટીપા બીપાને કમ્પ્લીટલી આવ્યો છો. અને અહીંયા આપણું ટેબ્લેટ પડ્યું છે બરાબર, ફિલ્મ ડાઉનલોડ થાય છે ને બાકી હું બેઠો છું બરાબર. ને આજે આપણે વાડીએ હાલે છે હલર. તો હાલો હવે થોડીક વાર પછી આ ટાંકો આગને ભરાવા આવ્યો, ટાંકો ભરાઈ જાય એટલે આપણે શું કહેવાય વાડીએ જઈને દેખાડી. ને આ ટેબ્લેટ આપણે લીધું છે હર્ષિતભાઈનું હે. ને હજી એક વસ્તુ આપણે કમિંગ સન છે, કમિંગ સન. ખાલી વેઇટ કરો તમે, મજા આવી જાય. હવે ધતડાટી જ બોલાવવાની, નબળું જીવન જ નથી જીવવાનું. એવું મારા પપ્પાએ મને કીધું છે કે જા તું, તારે નબળું જીવન જ નથી જીવવાનું. હાલો તો હવે આપણે જઈ વાળીએ બરાબર, ખોટી મગજમારી નથી કરવી. આજે છે તે પછીનો બીજો દિવસ અને અત્યારે હું જાઉં છું ચીણા ભરીને. જો આપણે રિક્ષામાં ચીણા ભરીને વાડીએ દેવા જાઉં છું. મારે ચીણાનું વાવેતર કરવાનું છે બરાબર. તો ચાલો ફટાફટ જઈએ. આજે આપણે એને બ્લોગ ચાલુ કર્યો ને એનો સમથિંગ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો દી છે, લગભગ છઠ્ઠો દી છે. અને વળી આજ વેરું આવ્યું છે બ્લોગ ઉતારવાનું બરાબર. આજ આપણે મિટિંગ હતી, એ મિટિંગ આજ પતાવી છે. ને અત્યારે હવે હું જાઉં છું. મિટિંગ શેની હતી તો કે આપણે એક જ મિનિટ, આપણે જે સીઆરપીમાં નોકરી મળી એની મિટિંગ હતી બરાબર. તો એ મિટિંગ બતાવી છે. મસ્ત મજાનું ટેબ્લેટ છે, હવે નવું બરાબર એ બતાવીશ. આવડું મોટું ટેબ્લેટ છે ભાઈ, એની વાત જવા દો. એ ટેબ્લેટ ઘેર જઈને બતાવીશ. અત્યારે હું ફિલહાલ જાઉં છું નગડિયા મારે એક વિઝિટ છે બરાબર. એ જ નગડિયા જાઉં છું કે આગલી વખતે જે નગડિયા હું ગયો તો મારી ગાડી સ્લીપ થઈ ગઈ હતી, એ જ નગડિયા ફરી વખત પાછો હું જાઉં છું બરાબર. તો ચાલો ફટાફટ ત્યાં જઈ વિઝિટ બતાવી દઉં. અને ત્યાર પછી મારે બહુ જાજા કામ બાકી છે. ગામમાં પાણી ચાલુ છે ને હું જાઉં છું બરાબર. તો મારે પાછું કલાકમાં વિંજલ પર પહોંચી રહેવાનું રહેશે. તો ચાલો કાંઈ વાંધો નહીં, આગળથી તમને બીજી ઘણી બધી પ્રોસેસ છે બરાબર તો તમને બતાવી દઉં. આજે છે ઘણા બધામો દિવસ વ્લોગમાં બરાબર. જો પાણી હાલે યાર કેમ, બાકી મસ્ત મજાનું પાણી હાલે અહીંયા બરાબર. ને ઘણા દિવસનો વ્લોગ છે એનો આજે એન્ડ કરવાનો છે. બાકી બેર કટિંગ કરાવીએ કેવું થયું છે, પાણી વાળું છું. અને આપણે હવે જવાનું છે બરાબર. 2-3 નાકા જ વારવાનું હે. હજી હું આવ્યો હું કે વાયરા નથી, પપ્પાએ વાયરા એટલે એ જમવા ગયા તો હું કહું 2-3 નાકા વાલું. અને પછી આપણે એક જગ્યાએ જવાનું છે બરાબર. આજે તો જે વ્લોગ આવ્યો ને ઘણા દિવસનો વ્લોગ આવ્યો, પણ હવે પ્રયાસ કરી પાછી વખતેથી સારો આવશે. હવે આપણે એક બહાર જવાનું છે 3 દિવસ બરાબર. શું છે, ક્યાં જવાનું છે, કેમ જવાનું છે, નેક્સ્ટ વિડીયોમાં. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતા જય